ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ. થેન્ક યુ. શું થયું પેલું પૈસાનું? ચિયા પૈસા? આ તમે તમારા ભાઈબંધને આલ્યા છે એનું. અચ્છા હા. અરે યાર કેટલા મહિનેથી ટલ્લે સડાઈ કરે છે. આજે આલુ કાલે આલુ, આજે આલુ કાલે આલુ એમ કર્યા કરે છે. એવો કેવો ભાઈબંધ છે તમારો? આપણે પૈસા આલ્યા હવે આલવા તૈયાર નહીં. ભાઈ આલ્યા યાર ભાઈબંધ છે તો આલ દીધા, હવે આલ્યા છે તો આલ છે. તમે મારી ભાષા ગુજરાતીમાં સમજી લો કે એ છે ને તમને આલવાની દાનતમાં સ નહીં પૈસા. અરે મને ખબર છે આલશે, એ એવું નથી, મારો બચપનનો મિત્ર છે એટલે હું ઓળખું છું એને પૈસા આલ્યા છે સગવડ થાય એટલે આલ દઈશ એમ. તમે મને લઈ જાઓ જોડે, જો ચેવો નહીં આલતો ઊભો પૈસા કાઢીને આલશે. અલ્યા ભાઈ ખાલી 50,000 રૂપિયા માટે થઈને કોઈની સડે આમ આબરૂ થોડી કઢાતી હશે. શાંતિ રાખ ને ભાઈ, હું કઢાઈ લે તો પૈસા. ચાણે જાઓ છો તમે? એ હું જઉં છું આજે, એને હું કહી દઉં છું કડક ભાષામાં કે ભાઈ તું પૈસા હાલ દે એમ, બરાબર? આજે ને આજે જાઓ અને પૈસા કાઢી લાવો. હા હું જઉં હેઠ, એને બોલાવું. કેવા ભાઈબંધો છે, હમણાંથી કોઈ થવાનું જ નહીં. અને પાછા કહેતાય નહીં કે કોણ ભાઈબંધ છે, નહીં તો અમે ઊભા કઢાઈ લો. બોલ હેડ ત્યાં કેમ બોલાયો મને ત્યાં? તને ખબર જ છે કે મેં તને શું કરવા બોલાવ્યો હે? બાકી તારું બીજું મારે કશું કોમ નથી. આ તું કેટલા મહિનેથી 50,000 રૂપિયા લઈ જશું તે પાછું હાલવાનું નોમ નહીં લેતો. તારા હાલવા છે કે નહીં હાલવા ભાઈ? હાલવાના જ ને, હાલવાના તો ચાણા હાલે હાલ જ તો લાવો. પણ સ નહીં ને, હાલવા છે મારે હાલ જ, પણ સ નહીં એ લોચો છે. પછી પાછી આ વાત કરી તે? અલ્યા ભાઈ પૈસા યાર મારે જરૂર છે અને હું તને એટલે નથી બોલતો કે તું મારો નોનપણનો ભાઈબંધ છું. બીજો ચિયો કોત ને તો દોત પાડી નાખ્યા હોત મેં એના. અલ્યા ભાઈ જો તું દોત પાડી દેવું કે તું અત્યારે તોડી નાખું, પણ પૈસા નહીં મળે ને. પૈસા માજોડ આવશે ત્યારે હું તને આલ દઈશ. અલ્યા ભાઈ આવશે કરીને તો વરહ કાઢી નાખ્યો. હવે પૈસા ચાણે આવશે એમ તો કે. એટલે એ તો કહું છું કે આવશે એટલે હું આલ દઈશ. જો ભાઈ તું આ ગોર વાતો ના કર, બરાબર? તારા પૈસા ચાણા હાલવાના છે, એક વાયદો કહી દે, છેલ્લામાં છેલ્લો. છેલ્લો વાયદો કહી દઉં? હા 15 દાડા હેડ, 15 દાડા હું તને આલ દઈશ. બરાબર, આ છેલ્લી મુદત હા. 100%. અચ્છા 15 દાડા પછી પૈસા નહીં આવે ને તો હું બધા સંબંધો નીવે મિલ દે. પછી કહેતો નહીં કે જીતુભાઈ આ શું કર્યું એમ. ના એવું નહીં, હું પૈસા આલ દઈશ, બરોબર? આ છેલ્લો વાયદો મારો. બસ લે હેડ તાર બીજું કશું કામ છે? ના કશું કોમ જ નહીં તાર. દોસ્તાર કરીને કલે કરી હોય છે, પૈસા પાછા જ નથી આવતા. આ પૈસાનો વ્યવહાર જ ખોટો, સંબંધ બગાડે. એટલે મંગુ આ પાઇપલાઇન ચો ઉપડી? અરે આપણે ટોકીમાં ઉપર પાણી નહીં ચડતું ને, તો પેલો પ્લમ્બર બોલાયો હતો. પ્લમ્બરે એવું કીધું કે 2 ફૂટનો પાઇપ જોઈશે. આપણે ઘરમાં પડ્યો જ તો ત્યાં થોડોક સીધો કરાવી નાખે ને એ ઓટા મરાઈ દે તો શું કોમ આવી જશે આપણે. એટલે આ લઈને જાઉં છું ઓટા પડાવવા. બરોબર છે વાત. તમારે શું થયું? પેલું તમારા ભાઈબંધ પૈસા આલવાનો તો આલ્યા કે નહીં? યાર 15 દાડાનો વાયદો કર્યો તો આજે 20મો દાડો છો તો સુધી એ પૈસા આલવાનો નોમ નહીં લેતો. અને એક તો ફોને ઉપાડવાના બંધ કરી દીધા એને મારા. સાચું કહું, એની દોનત જ નહીં પૈસા આલવાની. લાગે છે તો એવું. તો થોડુંક જોર કરીને માગો, આમ ધમકાવો એને તો આપે પૈસા. અરે પણ ચમનો જોર કરીને માગું, અહીં ફોન તો ઉપાડવો જોઈએ કે નહીં? એને ચાલુ છો અહીંથી તોથી આમ ફરફર કરશે ગમે તો. એક કામ કરો, તમે છે ને આમ પોલીસ વાળા બની અને પછી ફોન કરો એને. એટલે ફોન તો ઉપાડવો જોઈએ કે નહીં મારો? આ ફોનથી કરો. આ મારો નંબર તો નહીં હોય ને એની જોડે? એકદમ જોર દઈને એકદમ આમ ધમકાવજો કડક થઈને. એ આઈડિયા સાચી છે તારી. ફોન પાછો કોનો આવ્યો? નવો નંબર. હલો, ભૂરો ભરાડી બોલું છું. હા ભૂરો ભરાડી બોલું છું. ઇન્સ્પેક્ટર બોલું છું, ઇન્સ્પેક્ટર જમાવટ. ઇન્સ્પેક્ટર સાહેબ બોલો. આ બધું શું સાંભળું છું ભાઈ? અહીંયા એક બેન આવ્યા છે કમ્પ્લેન કરવા માટે કે તમે કોઈક જીતુના 50,000 રૂપિયા જેવું કંઈક ગાલીને બેઠા છો કેટલાય સમયથી. ના દબાઈ નહીં બેઠો, હાલ દેવાના મારે હાલ દેવાના. અરે આલી દેવાના એમાં વાયદા કરો છો. ક્યારે હાલશો પૈસા? વહેલી તકે પૈસા આપી દેજો, નહીં તો 60નું ધાવણ યાદ કરાવી દે. પણ એમ જાણ બીજી વખત મારે ફોન ના કરવો પડે. ઇન્સ્પેક્ટર બન્યો પણ જલાઈ ગયો ડાયલોગમાં. 60નું ધાવણ આ જીત્યો જ બોલે.
નક્કી. બધું બરોબર છે પણ કાચો પડ્યો ડાયલોગમાં. જો કે બધી રીતે કાચો જ છે. એટલે તો 50,000નો બૂચ માર્યો મેં. આવી રીતે ધમકાવાના હોય તો તમે જઈને તમારા જ પૈસા લાલા લપુડા કરીને માંગો તો ના હાલે કોઈ. એ વાત સાચી છે તારી, પણ અત્યારે કડક ભાષામાં વાત કરી ને. જોરદાર. ભાઈ. હેડો તો હું જઈ આવું હવે તું હા? ઓટા પડાઈ યાર. હા. લે આ મોબાઈલ લેતી જા. ના ના અહીંયા જ રાખો. આજ કરશે ને. ઓ ચતુર કાકા બારો. શું થયું ભાઈ? પૈસા કરો પૈસા. શું થયું એટલે? પૈસા? પણ તમે કોણ? તિક્કમ તલવારના માણસો. હા તો તો એટલે શું તો? પૈસા લાવ પૈસા. અરે ભાઈ અત્યારે સગવડ નથી. મેં કહ્યું તું જ ખરું, આવશે એટલે હું મોકલાવી દઈશ. તારી તો હમણાં 2 ચપ્પાના ઘા મારી છે ને તો બધું ખેંચીને બહાર કાઢી લે. પૈસા લાવ. અરે ભાઈ નથી, નહીતર તો મેં આપી ના દીધા હોય. આવશે ત્યારે હું જાતે આપવા આવી. જો આ બધી હોશિયારીઓ છોડ. તારું તો લાય લા દંડો લાય તો જેડો લાવો ના. અરે ભાઈ આવશે એટલે આપી દઈશ પૈસા. આપી દેજે હો પણ. લાય લે હેડ. અલે આ તો દિયર પાછળ આવે છે. હા. જોયું આ સોસાયટીમાં તો કોઈની હિંમતય ના થઈ અને આ મંગુબેન તો કેવા પાઇપ લઈને બહાર નીકળ્યા અને ગુંડાઓને ભગાડી દીધા. આ બાકી છોડશે નહીં હા મંગુબેન તો. ઓ મંગુબેન આવો. વાહ વાહ હા જબરી તમે તો હિંમત કરી. પાઇપ લઈને બહાર આવી ગયા અને પેલા ગુંડાઓને ભગાડ્યા. કયા પાઇપની કયા ગુંડાઓની વાત કરે છે? હું તો પાઇપ પેલા ઓટા પડાવવા માટે આપીને આવી છું. અચ્છા, હું પાઇપ લઈને આવી એટલા બધાને એમ લાગે છે કે મેં ગુંડા પગાડ્યા. વાહ મંગુ વાહ, હવે તો તારે છે ને આ ઘરનું કામ છે ને છોડી દેવું પડશે અને ડોનગીરી ચાલુ કરવી પડશે. સારું થયું હા મંગુબેન તમે તો ટાઈમ ટુ ટાઈમ આવી ગયા. નહીં તો આજે છે ને પેલા 2 ગુંડાઓ પેલા ચતુર કાકાને બિચારાને એટલા મારત ને. બિચારા ચતુર કાકા. તે આવું જ પડે ને. કોઈ આવે ને તો મારે તો હિંમત કરવી પડે કે ના કરવી પડે? કોઈ આવી રીતે મારી જાય કોઈને થોડી ચાલે. એટલે આવું જ પડે ને. આ તો હારું મારા હાથમાં પાઇપ આવી, આમ ચક્કુ બક્કુ આવી ગયું તો ઘોચી દેતી. છેક ઉધી મૂક્યા એ લોકોને. જબરજસ્ત મંગુબેન તમે તો જબરજસ્ત છો. બાકી આ સોસાયટીમાં કોઈની હિંમત નહીં તમારી જેવી. કહેવું પડે. વાહ વાહ. હેડ હું જઉં હા. હા હા હા. તૈયારી કરવી પડશે ને ડોન બનવાની. ચલ હા બાય. હા તિકમને ફોન કરવો પડશે દિયોર. પૈસા નહીં આતો કેદારનો. હલો. હેલો. હા તિકમભાઈ પેલા પૈસાનું શું થયું પછી? અરે યાર કેટલી વાર ફોન કરી મેં તો ના મળી ને ઘડી ફોન કરી મને હેરાન ના કરી. પૈસાની સગવડ થશે ને એટલે મળી જશે. અરે પણ તિકમભાઈ આ કંઈ નાની રકમ નહીં, રૂપિયા 5 લાખ છે અને મેં પાછા બીજા વાયદા કર્યા છે. એ તો મારે સાચવવા પડે કે નહીં? એટલે તારા વાયદા મારે સાચવવાના છે. એવું નહીં પણ અરે મારી વાત તો લ્યો કટ કરી દીધો. શું થયું બુડાભાઈ? અરે યાર પેલો તિકમ નહીં, પેલો મને ખબર હતી કે આવો મોથા ભારે છે, ડોન છે, પણ મારા ભોગ લાગ્યા કે મેં વળી પૈસા આલ્યા. હવે પૈસા નહીં આતો પછી મારી પર દમ મારા. બોલ. તમારે એના પૈસા કાઢવાના છે? હા. એ નેકડી જશે. ચમના અમારા સોસાયટીમાં એક મેડમ છે ડોન. અચ્છા. એ મેડમ એ ને તીકમને ગુંડાઓને જ ના હાડ્યા હતા. શું વાત કરસ? પાઇપ લઈને બહાર આવી ગયા. શું વાત છે? ए हटा सावन की घटा, चिंटुगले बिंटुगले खाक बुझा बत्ती बुझा काय को बैठेला है तू मेरी खटिया पे. चाल उठ जा नहीं तो तेरे को मैं काट देगी. ઓ કાઢ દેગી વારિયા. શું એ કાઢ્યા છે તે મંગુ? અલ્યા તમને શું કહું, કાલે હું નથી ગઈ પેલી પાઇપ નો પેલું ઓટા પડાવવા. તે ઘડીએ જ ખબર નહીં શું થયું. તે કોઈ ગુંડા આયા હશે કોકને ધમકી આલવા અને હું નીકળી તો મને જોઈ પેલી હાથમાં પાઇપ જોઈ ને તે ગુંડા ભાગ્યા. તો લોકોને એમ લાગ્યું કે મંગુ બેને તો છે ને કેટલી હિંમત છે, આ ગુંડાઓના માથા ફોડ નાખ્યા. તે મને એમ થયું કે હવે બહેતી ગંગા મેં હાથ ધોઈ લેતે હે. આગ જમાઈ દીધી. હા હવે જો એ સોપારી આપવા આવશે લોકો. સોપારી મસાલો બને એ નહીં પેલી ધમકીઓ આલી ને. હા
મારી સોપારી લો અને પાડી દો એવી. હા વાહ ભાઈ વાહ, હવે તો તું સોપારી વાળી થઈ ગઈ. એટલે છે ને આમ હોપારી છે ને હોપારી આપતા થઈ જશે લોકો મને. ઓ મંગુ, આ બધા ધંધા આપણા કોમના નથી અને પાછી વરી જા તું આ, સમજી? ઓમાં ચિયાક દાડો તારા ગંજેરા ભાગશે ને તારા લીધે મારાય ભાગી જશે. અરે એમ ના ભાગે કોઈ ગંડેરા વંડેરા. આપણે છે ને પેલી પાકી હોપારી નહીં લેવાની, કાચી કાચી હોપારી લેવાની જે ચવાઈ જાય. હપ્તા ઉઘરાવાના ને એવું બધું કરવાનું, કોઈને ટપલી માર દેવાની, આટલું વધારે નહીં. આ તારા ટપલી દાવમાં બીજા દાવ ના થઈ તો ધ્યાન રાખજે, પડી એમ તો. તમે બીકણ ને બીકણ જ રહેવાના. અને આમાં શું છે, તમને 2 પૈસાનો ટેકો થશે અને મારા મોજ શોખ પૂરા થશે. વાત તો સાચી છે, પણ બધું સંભાળીને કરજે બાપા. આ મંગુ ચોક હરકતું ના લાવે તો સારું. આવડી ગયું. તો હું જઈ આવું, ઓટો મારી આવું એક રાઉન્ડ. મારી ઓય પૈસા લા પૈસા. અરે યાર, આ મંગુ તો જબરા જબરા વેહ કાઢીને ફરતી થઈ ગઈ છે. હમણાં બજારમાં જઈને બૂમ ના પડાવે તો સારું. એક્સક્યુઝ મી, હા. મંગુ મેડમ તમે? ના, હું તો મોહિની. તમારે કોનું કામ છે? મંગુ મેડમનું કામ છે. શું કામ હતું? અરે કામ એવું છે કે પેલા મંગુ મેડમ, એવું સાંભળ્યું છે કે કંઈક તીકમ તલવારના ગુંડા આવ્યા હતા ને કંઈક મંગુ મેડમ છે, કોઈક એમણે માથો બાથો ફોડી નાખ્યો, લોહી લવણ કરી નાખ્યું, આવું કંઈક ઓળખો છો તમે? હા, એ મંગુ મેડમ તો છે ને બહુ ડેન્જર છે. હે ને? તમારે શું કામ હતું? ભાઈ એમનું જ કામ હતું. એ હમણાં જ છે ને આ સાઈડ ગયા છે. અચ્છા એવું છે. બોલાઈ લઉં? હા આરામ, મારું કામ થઈ જાય. સારું સારું. મારું મંગુ મેડમ ડેન્જર તો છે. મંગુબેન, અમને તમારું કામ છે. હા, તું કોણ? હું ભૂરો ભરાડી. તું બુરો? હા. લ્યો શિકાર હોમેથી જ આવી ગયો. શિકાર હું? હા, તારા નામની સોપારી લીધી જ મેં. એવી ચોપારી મારા નામની? હા. એટલે કઈ સમજ ના પડી મને. જીતું કરીને એક છે ને, એના પૈસા 50,000 તું બૂચ મારીને બેઠો છે, એની સોપારી એને મને આપી જ તારી. અચ્છા એ, પણ હું તો તમને હોપારી હાલવા હાતર આવ્યો છું. એમાં એવું છે કે મેં પહેલા સોપારી એની લીધી ને, એટલે એની સોપારી પતે ને પછી તારી સોપારી લેવાની. હા અચ્છા એવું છે. એટલે આ મંગુ છે ना, उसका उसूल है कि जो सुपारी पहले चबाती है ना, वो चबाने के बाद दूसरी सुपारी मुंह में डालती है. तो તું પહેલા એના 50,000 આપી દે, એ પતે એટલે તારી સુપારી લઉં. અરે પણ આ તો ખાલી 50,000ની વાત છે જીત્યાની, તો મારી તો આટલાની વાત છે. જેટલાની વાત હોય એટલાની. પહેલા એ સુપારી પૂરી કરવાની, પછી બીજી સુપારી લેવાની. એટલે પેલા દેવા પડશે. પહેલા હાલ દેવાના. બારો વાત ચૂલમાં પડ્યો. હા ભાઈ જીતુ, તારામ જોઈ લે 50,000 આવી ગયા છે આ દીધા. બતાય. આજે જુઓ. આ શું સુપારી હતું? પતી. અચ્છા તારી સુપારી હાલ. અચ્છા હું શું કહું છું, પેલો તીકમ તલવાર છે ને, કંઈક એના 2 માણસો હતા ને તમે કંઈક મોટો ફોડી નાખ્યો હતો બેનો. હજી 2 પાછા નહીં આયા હોસ્પિટલથી. હા એ જે તીકમ તલવાર છે ને, એ મારો દિયોર મારા 5 લાખ રૂપિયા ખાઈ ગયો છે. એ કઢાવા છે મારે. 5 લાખ? આવી નાની મોની સોપારી હું ના લઉં. હોય કોઈ ફરતું હોય ને ના આપી દે આ સોપારી બોપારી. 5 લાખની સોપારીમાં હું તો 1 કરોડ ખોખા હોય ને એની સોપારી લઉં. સમજણ પડી? અરે પણ હમણાં તો તમે 50,000 તો લાયા મને જીત્યા જોડ. હા એ તો શું, થોડુંક રિલેશન અમારું પર્સનલ છે એટલે એ સોપારી મેં લીધેલી. હા તે આપણે હોય તો હવે સંબંધ તો થઈ જશે ને, તો પછી મારી કરી આલો કોમ. મેં શું કીધું? પર્સનલ સંબંધ. તો જ હું એટલી નાની સોપારી લઉં. તા જીત્યા જોડ એવા કેવા પર્સનલ સંબંધ છે તમારા? ધણી છે મારો. તો પછી એવું મારી હોપારી તો લેશો જ નહીં તમે. જો પેલું છોકરું ફરે છે ને નાનું, હા એને તું તારી સોપારી આપી દે, એ લઈ લેશે. જલ્દી જાય ને તો એ જતું રહેશે. જોયું? આ અફવાઓનો પગ નહીં હોતા. આ હું છે ને પેલી પાઇપનો ઓટા પડાવવા ગઈ હતી અને આના સુધી હું વાત પહોંચી કે બંગુએ લોકોના માથા ફોડ નાખ્યા. હજી અઠવાડિયું 10 દાડા જવા દો તો અફવા આવી જશે કે મંગુએ છે ને 10-15 લાશો પાડી દીધી. કશો વાંધો નહીં, આપણો ફાયદો થાય છે ને, અફવા ઉડવા દો, આપણે તો ચાલ્યા.
લે મંગુ એક ખુશ ખબરી છે. ખબર છે શું? તમારા ભાઈબંધે પૈસા આલ દીધા. હા એટલે પણ તને ચોથી ખબર? હમણાં તો નાશ્યા એને. એટલે તે કરાયા? શું વાત કરું છું તું? એટલે પણ ચમના એને ઢીલા કર્યા પૈસા. અલ્યા તમને ખબર છે આ હવાર મેં નતું કીધું કે આ અફવા ઉડી છે મારા નામની? હા તે અફવા તો ચો ઉડી છે. આ તમારો ભાઈબંધ છે ને એ મને સોપારી આલવા આવેલો. એટલે એ તને શું પારી આલવા આવ્યો? કોક સા ગુંડો ત્રિકમ તલવાર. હા તે બધા અફવા ઉડાડી છે કે મેં એના ગુંડાઓને કોક માર્યા છે, માથા ફોડ નાખ્યા છે. હા. તે એવી ઓને ખબર પડી હા કે ઓના 5 લાખ રૂપિયાની બૂચ મારી છે એણે. તે એની સોપારી મને આલવા આવ્યો તો. તો મેં ઓને હમે કહી દીધું કે ભાઈ આપણે પહેલા એક સોપારી પૂરી કરીએ ને પછી બીજી લઈએ. પહેલા આ પૈસા નાખી દે કેમ કે તમે મને એની સોપારી આલી છે. એમ કહીને પૈસા કઢાઈ નાખ્યા. પછી એને સટકાયો ચમનો. પછી મેં એને કહી દીધું આ પૈસા આયા પછી કે ભાઈ હું આવી નાની નાની 5-5 લાખની સોપારીઓ નહીં લેતી, 1-1 કરોડની સોપારી લો એમ કહીને છટકાઈ દીધો મેં એને. વાહ મંગુ, કેવું પડે. પણ હવે જો આપણા પૈસા આવી જશે ને એટલે હવે આ બે બધો કાઢી નાખવાનો. હવે આપણે નોર્મલ લાઈફ જેમ જીવીએ છીએ એમ જીવીશું એમ. હા જીવીશું પણ થોડાક દિવસ રહેવા દો ને, મજા આવે છે મને. એટલે તારી મજામાં કોઈ દાડો સજા ના થઈ જાય સારું. નહીં થાય કશી. અય યાદ આવ્યું આજે પેલો પ્લમ્બર આવવાનો છે. હા. પેલી પાઇપ તો ત્યાં પડી છે ઓટા કરાવવા આપી હતી ત્યાં. તો લેવા જવાનું હું લઈ આવું જઈને હવ હલીએ. અને થોડોક શોર્ટોય મારી દઉં. કોક પેલી શું કહેવાય સોપારી બોપારી મને મળી જાય, પાઇપ હાથમાં કોક જોવે ને. માપે રહેજે બાપા, તારી ગુંડાગર્દી વધારે ના દીધી માર્કેટમાં. કશું ના થાય હવે શાંતિ રાખો ને. ગુંડાના તમે પતિ છો એટલે આ ઉપરથી તમારે તો છે ને ગૌરવ લેવો જોઈએ કે તમે ગુંડીના ઘરવાળા છો. ટાઇટલ સારું છે, ગુંડીના ઘરવાળા. જોરદાર. તમે સ્ટોરી વિચારો, હું પેલી પાઇપ લઈને આવું. હા હા ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકી ટાઇટલ જોરદાર છે, ગુંડીનો ઘરવાળો. હવે તો થોડીક વાર મને ટાઈમ આલો, હું જરા સ્ટોરી વિચારી લઉં. ગુંડીનો ઘરવાળો એટલે હું ગુંડીનો ઘરવાળો.